લટકી જાઓ ઊભા કરે ક્યાં ખાવાનું તમ કરે જો આપણી 50 લાખની ગાડી ચડી જાઓ પછી બાપ કઈ ઠંડી લાગે ના સોરી જોઈ લો ભાઈ સવારનું વાતાવરણ હાય 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 ઘરથી બહાર નીકળતા જ ખેતર ઠંડી લાગે આજે હું તૈયાર નથી થયો હવે ઉઠ્યો છું ખાલી હાથ પગ ધોયા નાહવાનું આજે થતું નથી બહુ એટલે બહુ ટાઈટ પડે છે હાથ પગ ધોઈ લીધા બ્રશ કરી લઉં અને હજી જરાક નાહી લો સોરી નાહવાનું ક્યાં શું કે ભાઈ ખાવાનું ખાઈ લો બહુ ટાઈટ હે ભાઈ બહુ ટાઈટ હે એ ફૂલડા સેલ્ફી લે દેખાય આવતી રે ના સોરી ये अडे से कोण तो उसे रेड दे बोलता તો અહીંયા અમારા કાકીજી અને મોટી માનો ફોટા પડે છે ફોટો શું ચાલે છે આ ફોટોગ્રાફર છે 50 રૂપિયા દીધા આ ભાઈને વળી ગયો હવે અમારા કાજલબેન જાય છે કાજલબેન ચીઝ પૈસા કપાઈ જાય હો હરકો વાળજો ફોટો આજ મજા છે ભાઈ એક નંબર વરહો પછી ભેગા થઈ 3 4 વર્ષે તો ભેગા થઈ હે ઈ ઓલા નંબર માંગતા હતા ફોન કરવા આવ્યા નહીં હોય મત એલા રમેશભાઈ નો નંબર માંગતા હતી આવ્યા નહીં હોય ને એટલે વિડિયો ચાલુ છે યસ આજ મસ્તી બધી નાખ દેવાની સબસ્ક્રાઇબર વધારો ને વ્યુઅર વધારો હા જો અમાર કાજલબેને કીધું હવે તમે માન રાખો હારા મારા મોંમાંથી કઈ બોલાવડાવો હમણાં હા વધતા જ નથી ખબર નહીં કેમ હું બૂંદ લાગી ગઈ છે કઈ નહીં વધી જાય કેમ છો વાલાઓ મોજમાં તો સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મસ્ત મજાના ધમાકેદાર વિડીયોમાં તો ભાઈ આજે જાન જવાની છે કોની જાન જવાની છે સતીશભાઈ આપણે સંજયભાઈ ની આપડી કેદી જાય તમારી ગોતો એટલે જાય તો કોઈ છોકરી ધ્યાનમાં હોય ને તમારી નજરમાં તો પણ ડીએમ કરી દેજો એટલે મસ્તી કરું તો આજે અમારા સંજયભાઈ ની જાન જવાની છે અત્યારે કેટલા વાગ્યા અત્યારે 7:47 અને અમે 7 વાગે ઉઠી ગયા હતા સોરી 5 વાગે ઉઠી ગયા હતા એવું હું ખાલી કહું છું એટલે અમે 7 વાગે ઉઠી ગયા હતા અને સતીશભાઈ રાતે ટાઈટ કેવી લાગી હતી સતીશભાઈ ચસ્કો તો નહીં પંખો તો ચાલુ જ રાખવાનો અરે ભાઈ મને રાતે મેં એક તો ઓલી હુડી ઓઈડી એ હુડી પહેરી એના અંદર સાયલ અને એના ઉપર ધડકી અને સાયલ ખબર નહીં લીસિયા હતી સરકી ગઈ પછી બાપ કઈ ઠંડી લાગે અમારા ભરતાભાઈ સાચું કીધું તું રાતે તો ઊભા થાઓ પછી કઈ રાતે ઠંડી લાગે મેં કીધું ભલે સતીશ ને ઉઠી જાતો મેં બંધ કરી લેવા દે હું કકડી જાય તો પછી પંખો બંધ કર્યું અને અત્યારે બસ તૈયાર થઈ ગયા છે ને હવે અમારી 50 લાખની જાન જાય છે 50 લાખની ઓલી ગામની અમારી કાર આવે છે સુપર કાર એનો વેઇટ કરીએ છીએ કે ભાઈ આવે પછી એમાં બેસીને પછી જાય તો હવે થોડીક વારમાં નીકળીએ એમ તો ફોન આવી ગયા છે બસ હવે 10-15 મિનિટમાં આવશે પછી કંઈ ખબર નહીં આવે કંઈ આવે જો કે એ બધા લગ્નમાં તો એવું જ હોય કે ભાઈ જલ્દી પહેલાં કહી દે કે ભાઈ 10 મિનિટ 15 મિનિટમાં આવીએ ગાડી અને આવે અડધી કલાકે પણ હું ને સતીશભાઈ નાગડી જઈ ત્યાં જેની ઇન્સ્પેક્શન કરતા આવી કે શું છે શું નહીં હું કેવું ભરતભાઈ કઈ કહેવાનું જો ભરતભાઈ ફૂલ પડે ભરતભાઈ કાલ દાઢી કરાવવા ગયા હતા શું થયું તું દાઢી કરાવવા ગયા હતા ને પછી ઈયો નથી ગયો તારા ઈયો સાથે તો હતો નહીં વાણત બીજું કઈ નહીં એટલે જ પેલા કર રખાય એટલે જ પણ ના સમજે તો કટ તો મારવી જ પડે ગામડે આવે તો કટ મારવી પડે પછી માં ભલે ને ઓઘાર જેમ ભરતા હોય તો બસ હવે થોડીક વારમાં અમારી 50 લાખની ગાડી આવે એટલે નીકળી એ તમને ગાડી દેખાડી અમારી 50 લાખની તો મળીએ હવે સુસાઇડ કરવાની છે ભાઈ રોકી લેજો કોક નહીં તો ભાઈ હેરમાં ટ્રાફિક નડે આગળ ગાડી હોય ને અહીંયા જવું ઉતરી જાય ઉતરવું પડશે રોમ ભાઈઓ મજા આવી હો બાકી જો
જો ગળેરો ગળેરો જ કહેવાય ને ગળેરો 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 ભાઈ અમે સિટી વાળા અમારો જન્મ યાદ થયો એટલે બધી એટલી બધી કંઈ ખબર ના હોય ભૂલ ચૂક માફ કરજો ગામડાવાળા વિડીયો જોઉં તો આમાં ટાઈમ લેપ ચાલુ કર્યો ને વિડીયો ઉતારે મંડી પડ્યા ઠંડી હવે મોઢે જરાક ટાઈટ લાગે કા ચમકારા બોલે જો આપણી 50 લાખની ગાડી પેલા આમાં જગ્યા હે ને અરે યાર જગ્યા જ છે હાલો હાલો ચડી જાઓ હાલો 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 હું બ્લોગ બનાવું હાલો ચડી જાઓ ચડી જાઓ ચડી જાઓ ચડી જાઓ ચડી જાઓ હાલો 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 તો ભાઈ 50 લાખની ગાડીમાં તો મેળ ન પડ્યો પણ અમે એક હેમાં બેઠા આપણે બોલેરામાં બેઠા હે પિકઅપમાં આગળ જાન જાય છે હાય 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 લેતા પાછળથી જરાક વિડીયો ઉતારતો ઓલી કોરાથી આય મારા તો જોજે જાતો ને હેઠો તું ગયા બસ આગળ પાછળ હોય જા હાવ ને હેઠો ઉતરી જા ચડખા બડખા આવે ધ્યાન રાખજો બાવેડામાં ક્યાંક લેવાય ના જાય આમાં લટકી જાઓ તો ભાઈ જીવનની આ જ મજા છે સિચ્યુએશન હિસાબે ખુશ રહેતા શીખો હું કેવું બાકી તો બસ જાન જાય છે હવે ડાયરેક્ટ અમે રસ્તામાં કંઈક મુવમેન્ટ આવે તો ઉતાર્યું બાકી હવે સીધા માં સંજયભાઈના લગ્નમાં આપણે પૂગીએ હાલો હું કેવું ભાઈ બોલતા કરો કઈ હરમાઈ ગયો રામ રામ બ્લોગ હે જોઈ લો ભાઈ ગામડાની ગલીઓ હાય 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 બોલું કયું હતું સો બ્યુટીફુલ સો બ્યુટીફુલ સો એલિગન્ટ જસ્ટ લુકિંગ લાઈક અ વાવ જસ્ટ લુકિંગ લાઈક અ વાવ જે પડી ના જતો અહીંયા ઊભા છે શણગાર કરવા ગાડીનો ઓહો ઘણી ફોર વ્હીલર કા 15 જેટલી ફોર વ્હીલર 15 જેટલી આપણે ભરતભાઈ ભાઈ જાન બાન આવી ગઈ છે અમે અહીંયા મૂકી દે ને ત્રણ મિતભાઈ ને કોઈ ખગા ત્યાં જાય છે મિતભાઈ ક્યાં જઈએ આપણે રબારિકા જઈએ છીએ આપણે ત્યાં કોણ છે તમારા ખગા મારા માસિયાર ભાઈ છે ત્યાં માસિયાર ભાઈ એટલે હજી તો ઘણી વાર લાગી ને હા પહોંચી ગયા અરે એમને વાર તો બહુ વાર લાગી ને ત્યાં તો હજી ભાઈ બહુ વાર લાગે ત્યાં વાર લાગી એટલે અમને લાગ્યું કંટાળો આવી એટલે ચા પીને અહીંયા નીકળી ગયા હવે થોડી રખડપટ્ટી કરી પછી કે વાથી બધા ફોન આવે કે ભાઈ ફોટા પાડવા આ તે તઈ નીકળ્યું હું કેવું નહીં નીકળશું 2 કિલોમીટર છે ગામથી મોજ કરી ભાઈ અમે બહાર ભાટકવા વયા ગયા હતા ને આવ્યા બધી બાઈઓના જમવાનો ટાઈમ થઈ ગયો અમને બધા આવીને કે ભાઈ જરાક ઝડપ કરજો ભાઈ ભજીયા દેવા આવ્યા છે ઓલા બધા અમારી આમું જોઈએ કે આ ઊભા થાય તો ભાઈઓને બોલાવી ખાઈ ઊભા બીજું શું આરામથી ખાઈ જાઓ મીત આપણે કઈ જલ્દી નથી ભાઈ ભજીયા દેવા આવે પણ એને તમે લોકો ઊભા કરો છો ને ભજીયા એક ભાઈ ભજીયા દેવાય કે ખાવા મેં અહીંયા ઊભા કરાય ક્યાં ખાવાનું તમ કર્યો મેરેજ સમાપ્તિ